ગાડી મળી જાહે હા હાલો આપણે નવી જિંદગી ચાલુ કરશું ફર્સ્ટ ક્લાસ હો હાજી હા ભલે જા તું હા હો અને મારે અહીંયા થોડું કામ છે પતાવેલું પછી આપણે સાંજે પાછી જઈએ જાજા હાંચવીને જાજે પાછી હો હા આવજો બાય હવે તો કોની મારે બીક નહીં, કોઈની બીક નહીં. હવે જે કરવું એ હું જ કરું. મારી કોઈની આમ તો બીતો નથી, કોઈની તાબીદારી નથી. આ તો વાડીએ જઈને એવો પ્રોગ્રામ કરવો, એવો પ્રોગ્રામ મોજ જ આવી જાય. અને પછી જવું છે મારે દીવ દમણ મોજ કરવા. આનંદ આનંદ ને આનંદ જ હોય બીજું કાંઈ ભાઈ હા હાય ભાઈ કેમ આવ્યો? એટલે ભાઈ આખો કેમ ધુઆ ફુઆ થઈ ગયો? તમે કોઈ કઈ કીધું? નહીં નહીં કાંઈ નથી કીધું તોડી ને નાખો. હું વાત કરું તને હા હું ટીલો મૂકું નહીં. હું બધી વાત કરું તને હા શાંતિથી વાત કર. તારો સુવાસ બે રેઠો પછી કે તમ તારે આયા પુરાવો થોડા આને છે ને હું શહેરમાંથી ભગાડીને લાવ્યો છું હોય ને. એટલે મારો તો તમન્ના હતી કીધું ગઈને માનશે, માંડવો કરશે, જાન મોટી થાય છે. મારે આવું તું જાનમાં બિલકુલ ટાઈમ રહે એવું હતું નહીં. એના ભાઈ ભાભી ખતરનાક છે. હોય ને આને બહાર નીકળવાની ઓલી કરી દીધી હતી. હોય ને એટલી બધી કેદમાં રાખી. તે હાજે ને હાજે ફેસલો લઈ લીધો. હવે સાંભળ હો મારે છે ને અમે કોર્ટ લગ્ન કરી લીધા છે બરાબર બરાબર. પણ અમારા કાગળિયા હજી 4 દી આવશે. હા હા પણ એ પેલા હું કહું આ ભાભી કા નો દેખાય? એ ભાભી ગયા ક્યાં ગયા પતી ગઈ? સો પતિ કઈ મરી નથી ગઈ. તો એના પિયરમાં ગઈ લગ્નમાં. એમ બોલ ને ભાઈ. હા હવે હું શું કહું ભલે એ તો પિયર ગયા તો આવશે ગમે તે હા પણ હવે તું છે ને જો આપણે 4 દી અમને સાચવવાના છે. અરે 8 દી રે દોસડા 8 દી રે. જો બહુ કાક કહે તને બોલ મારી ભાભી રહી ને એ બહુ ખતરનાક છે. એવા ત્રાસ આપે મને, એવા ત્રાસ આપે ને કે હું તમને શું કહું. તમે હાજરી લેજો અમને. તમે મુજાશિયા ને કદાચ અહીંયા આવે ને તો તમારી લટ વાકી નો થાય. હાસુ હાચું હાચું. જો હવે તમે આમ તો મુજાશો ને તમે કોના ઘરે પહોંચી ગયા? ટીલાના ઘરે પહોંચી ગયા. હા તીલાના ઘરે પહોંચી ગયા. પૂછ્યા વગર અંદર અવાય નહીં કોઈથી. ટીલાભાઈ હા હવે એક ધ્યાન રાખ આ વાતમાં સાંભળ મારી. હા હું છે ને અટાણાથી બહાર ભાગી જાઉં કારણ કે એના ભાઈનું નક્કી નહીં ક્યાં ગોતતો આવે. હું ખાલી ઓલા પેપર લઈ આવું ને સર્ટી એટલે પછી હું રાજા. પછી અમારો બેનો વાળ વાકો ન કરીએ કે પોલીસે કઈ ન કરીએ. તું જાતે કાગળિયા લઈ આવી જ છે. અને ભાભી ભલે ન હોય તું રાંધે કરાવજે આપડા બધાનું ને આપણે સાર જાય ખાઈ પીને બહાર નીકળતી નહીં પાછી તને કોક જોઈ જાય. અરે આખા મકાન ની ચાવી દઈ દો. ખાવું પીવું હું બેહું રાંધું ચીંધું અને ધ્યાન રાખજે હું જાઉં કોર્ટ માંથી કાગળિયા કઢાવીને અહીં આવીશ. તમે ચિંતા ન કરો, હું બધું ઘર હાચવી લઈશ. અને- જમવાનું રાંધી રાખી. સાચવીને રહેજો. અને હરિયા તારે મુજાવાનું નહીં. આ તો મારા ઘરે પહોંચી ગયો ને લઈને એટલે આમ તો કોઈની આમ તાબેદારી નહીં. તારો અરે, વાળ વાંકો નો મને ભરોસો જ હતો કે તમે મારો ભાઈ બંધ જ હાચવી લેજો, હાચવી લેજો. બીજું કાંઈ મેં નથી. કાંઈ આવડા પાછા લઈ લ્યો. હવે આવડા પાછા લઈ લ્યો. હવે એક વાત સાંભળ હા કેમ લાવ્યો છું હે લાયો બાકી મોડી લાયો પણ ઓટી જેવી કાંઈ લાયો. ઘટે? અરે કાંઈ ઘટે પણ નહીં. તું હવે હાચાવ અને ધ્યાન રાખજે. હું આવી જાય વહેલો જેમ પણ એમાં હું જાઉં. કોઈ ચિંતા કરવાની નહીં. એ હાચવીને જાજો. આ મોબાઈલ લઈ લ્યો તો મારે ધાર્યું નહીં રે. હું ક્યાં બેવું નક્કી નહીં. હા હા બેહી બેહો જાઓ. બેહો શાંતિથી બેહો તમ તાર ભાઈ. ના ના હું એ ઊભી છું. હાલો કાંઈ મુજાવટ જરૂર નથી હવે. તમે ધ્યાન રાખજો અમારું. મને તો ઘણી ઈચ્છા હતી લગ્નમાં આવવાની પણ જે થયું બરોબર થયું છે. તો શું કરે હવે? ઉતારવામાં અમારે શું કરવાનું હવે? હા. બધું જોવું તો પડે ને. અમારે ભાભી રહી ને એવી હે ને ચામટી. હું તમને હું કહું એને ખબર પડી ગઈ હોત ને કે આવું કઈ કરવાનું છે મારે તો મને તો ઈ હે ને ઘરની બારે ઉમરામાં પગે ન મૂકવા હવે દે. તમે મુજાતા ને કોના ઘરે પહોંચી ગયા? ટીહલાના ઘરે પહોંચી ગયા. હવે હા તમારે મુજાવાની કઈ જરૂર નથી. તમે તાર આનંદ કરો, આનંદ મોજ કરો મોજ. હા હા. હા મોજ કરીશું. હું તમને સારું અસલ ખાવાનું બનાવી દઈશ. અને જો આ રોહડામાં છે ને હા, હા. તમારે જે ખાવું એ હાથે બનાવીને ખાઈ લેવાનું. મને પૂછવાનું ન રહે કારણ કે મારે કઈ ધાર્યું ન રહે. હું ઘડીકમાં બહાર હોય, ઘડીકમાં ઘરે હોય. તમ તાર ક્યાંથી રહેવાનું. અને ગમે એ આવે ને તમારે ખડકી હાંકા ખોલવાની જ નહીં. કાંઈ વાંધો નહીં. હું ખોઈશ જ નહીં ને. બસ બસ હારું હાલો તો હું જાઉં. હા બનાવો બનાવો. તમને ભાવે એ બનાવો. શ્રીખંડ પૂરી બનાવો, ભજીયા બનાવો, હા હા જે તમને આવડે એ બનાવો. એ ક્યાં તૂટો છે? મોજ મોજ ને મોજ. હવે તો કોઈ મુજાવાની જરૂર નહીં. અને ટીહલા ના આશરે આવ્યો ને બાવડું પકડ્યું ને જેનું એનો વાળ વાંકો ન થવા દો. આ તો 2 છે પણ 4 આવ્યા હોય તો વાંધો ન આવે. ના વાવાઝોડું ક્યાં પાછું આવ્યું? વાવાઝોડું તો શું છે આમાં?
તો મોઢું કેમ ફૂલાવીને બેઠા છો? નો ગમ્યું? મોજમાં જ હોય ને, હું હા. પહેલેથી જ મોજમાં છું. મેં તો કીધું આવીશ એટલે ડિસ્કો કસન રાજી થઈ જાય. મહિના દીનું કઈ ગઈ હતી ને 2 દીમાં આવતી રહી, મારે કામ હતું ને એટલે મેં કીધું લાવ આટો મારી આવું. મેં તને નતું કીધું કે તાર રોકાવો તો 15 દી મહિનો રોકાઈ જાય. તમે આ રસોડામાં કેમ નીંદરી કરી ગઈ? અવાજ આવે છે? બારી ઉઘાડી છે ને તે મીંડળું આવ્યું છે કા કૂતરું આવ્યું છે. અવાજ પણ હારો આવ્યો. જો તો ખરી, દૂધ બૂધ પડ્યું નથી ને? માળિયેથી સીડ્યું છે ને તે કંઈક પાડ્યું છે. ક્યાંક મીંદરી દૂધ બૂધ બોટી જાય નહીં. હે એ દૂધ બૂધ બોટી જાય ઈ નહીં. તો શાહ કરી નાખ્યો, કાંઈક બીજો પાડ્યું છે. જો તો ખરી તમે. મેં તને કીધું તું તો આ બધું હરકું કરીને થાય છે ઘરનું, બારી ઉઘાડી રહી જાય. મારે કઈ આમાં ધ્યાન ન હોય પછી કઈ. તો તમારું શેમાં ધ્યાન હોય? મારે હું નું ધ્યાન હોય, બસ મોજ મજા આનંદ કરવાનો. હા, હું હોય તઈ તો મોજમાં ને આનંદમાં નથી રહેતા કોઈ દી. તારું દબાણ એટલું છે. હવે હાલતા થાવ ને, મેં હું તમને કર્યું આ તો ખબર નથી ગામના ને કે આવું ભટકાણું છે. એમ? શું હવે એમ એમ? તમને દે કોણ? હા, આમાં હું ઘટે છે? શું ખેંચે છે? તમને દે કોણ દીકરી? ગામમાં ક્યાંય નહોતું થાતું ત્યારે મારા ભાઈ ફૂટલાક તમે મને ભટકાણા. હા, એમાં શું વાંધો છે? કાઈ ઘટે છે? હું જોઈ આવું રસોડા, મને હા, જોયા. અને મેં કેટલી દાણ કીધું તું બારી વાંખીને જા, ઘરની બારી વાંખ, રોહડાની બારી વાંખ. પછી કૂતરા મીંદડા જ આવે ને બીજું કોણ આવે? આ તો કૂતરા મીંદડા આવે, માણા હોતા ના આવે બારી હોરા થઈ. હે માં, માતાજી! બહાર નીકળ! નીકળ બહાર! માતાજી, નીકળ! મારા ઘરમાં તું ક્યાંથી ઘૂસી ગઈ? ઉતરો નીચે! હું છે પણ હું છે એટલે આ કોણ છે ઘરમાં? મારા ભાઈબંધની વાવ છે. ભાઈબંધની વહુ છે કે હા. તમારી પ્રેમિકા? અરે બોલમાં તું આવું, બોલમાં અત્યારે 40 વર્ષમાં કઈ જોયું મારું? જોયું? આ મારી નજરે જોયું તો એમ કે જોયું કાઈ? આમ હું ગઈ એટલે મારી પીઠ પાછળ તમે રામલીલા કરતા હતા એમ? રામલીલા નહીં, મારી વાત સાંભળ. આ તો બે આવ્યા છે, કદાચ શહેર આવે ને તોય હું હાસું. અરે તમારે એવું સમજો હો, એવું નથી. એ છછુંદરી, તું તો ચૂપ જ રહેજે. પેલા આનો વારો પછી તારો વારો છે. મારા ઘરમાં આવી તારી હિંમત કેમ આલી? એટલે હા ભાઈ ને પણ ઈ એક નથી, 2 જણા આવ્યા છે. હજી બીજી હોતન છે. મારે ઘર મૂકીને ભાગી એટલે જાવ. ઈનો વર્ષ છે બીજો. કોનો બધું આનો. હાસી હાચું કયો ને ત્યાં બાઈવન મારી આનો વર્ષ છે બીજો. સાચું સાચું બોલજો ને તો અત્યારે હું પોલીસ ફરિયાદ કરી હો. જે કરવું કે ને હું થોડો કોઈથી બીવું. મારે હાસું હોય છે તો હાસું જ રહેવાનું છે. સાચું બોલો, આ તમારી પ્રેમિકા જ છે ને? નથી ના કાળે નથી કોઈ. નથી તમે કહેતા હોય તો હું તમે હાચું કહું હું મને લાગે છે કોઈ માનતી નથી. જો હું તમને કહી દઉં છું, મારા જીવતે જીવ આ ઘરની અંદર કોઈ બીજી સ્ત્રી નહીં આવે. ન આવે. હા, અને મરી જાય છે તો ખિસકોલી થઈને વાહે પડીશ. આ તે તો ઉંદરડી થઈને ફરજે, પણ હું બીજી લાવું નહીં. અને આ છે કોણ ઈ કયો મને? મારા ભાઈબંધની વાવ છે. તો ભાઈબંધ ક્યાં ગુડાણો તમારો? ઈ જરીક બજારમાં ગયો છે. ઈ સર્ટિફિકેટ લેવા ગયા છે અમારું, હમણાં આવતા હશે. તમે ઉપાધિ ન કરો, અમારે એવું કાંઈ નથી. મારે એવું હોય તમે હારે નો બેઠા હોય. શેનું સર્ટિફિકેટ? અમારા લગ્નનું. તમારા લગ્નનું? ના ના, અમારું નહીં, અમારા કઈ લગ્ન. ખરખું સમજ. એટલે તમે લગ્ન કરી લીધા? હા, કરી લીધા. હું કહી દઉં છું તમને, હા. આ વાત એટલેથી નહીં અટકે, આવી રીતે નહીં પતે, સમજી લેજો. મારો ભાઈ મને અહીંયા ઉતારીને ગયો છે હમણાં. ગામમાંથી આવે એટલી વાર છે, પછી તમારો વારો છે હરખાઈનો. તો શું વારો હોય? કોઈ ગમે એ ભાગી ના આવી જઈને હાસવાય નહીં, માર ખાવા દેવાય. આ મને હચાવવામાં તો બહુ તકલીફ પડે છે, અને પારકા આવીને તમારે હચાવવા છે એમ? અને આમાં હું દુઃખ પડ્યું છે? દુઃખ પડ્યું છે મોટી એટલે દોડા કરતા? જેવી તો થઈ ગઈ છો. અરે મારી માંથી તો તેરા દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે. તમે જેવું સમજો છો એવું નથી, હું એવું નથી. અમારે બરોબર કાંઈ- છે, હા બરોબર છે. તું તો ચૂપ જ રહેજે છછુંદરી, તું તો કાઈ બોલતી જ નહીં. મારો ભાઈ આવે એટલે બધાયની ધૂળ કાઢી નાખું હમણાં. ઈને દબાઈમાં માર ખોટી ખોટી હું દબે. કા આટલું બધું પેટમાં બળે એનું? પેટમાં નથી બળતું, પણ હાંસવ્યાસ એટલે હાંસવી રખાય. હા, બહુ રામલીલા કરવાનો શોખ છે કા તમને? અત્યારે ઓલી કરી અત્યારે જી કરી? કૃષ્ણ લીલા જ કરી, રામલીલા ક્યાં કરી છે? હા, એટલે જ મને કહેતા હતા તું જા, મહિનો રોકા, તું જા. તો કેમ તરત પાછી આવી? મેં છે ને જોવા હાટું જ મેં કીધું લાઈ મને જવા દે આટો મારવા. આ મારી પીઠ પાછળ હું કરે છે ને એટલે હું જોવા જ આવી. કે મારા પારખ્યા લીધા એમ ને? લેવા જ પડે ને. કે હું બધી આનો લખાણા. પારખ્યામાં લીધ ફાળી દઈ તું. તમને કહી દઉં છું, તમારી હારે હવે જાજી દલીલ મારે કરવી નથી. મારો ભાઈ આવે ને એટલે તમને બધી ખબર તો પડી જાય. એની આજે દલીલ કરજે. હા, ભાઈ આવે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી પી કોઈથી જાય. બીતો જ નથી હું. ભાઈ શું થયું બેન? શું છે આ બધું? ઈ તારા બનાવીને પૂછ, હું છે બધું. એને પૂછને મને શું પૂછે?
આટલો બધો કકડાટ શું છે આ બધું? અરે તમે જેવું કઈ સમજો એવું નથી. ભાઈ આ તારા બનેવી મારી ગેરહાજરીમાં બીજી બાઈને ઘરમાં લઈને આવ્યા છો. મારી બેન ના આંખમાં શું? આ શું હોય? હું શું કરું આમાં? કોઈ માણા કોઈના વાહે પડ્યું હોય તો મારા આશરો ન દેવો અહીંયા કરે. દેવો બીજું કઈ છે નહીં આમાં. જે વિચારો એ નથી હો. દેવો જ પડે, આશરો તો દેવો પડે. એમણે તો સારું કામ કર્યું છે, પુણ્યનું કામ કર્યું છે. એ હવે ચીબલી તને બીજા કોઈનું ઘર ન મળ્યું ભાંગવા અને મારું જ ઘર મળ્યું તને. એવું નથી, ખોટી રોમાં લોહી ઓછો કરીમાં. હવે હું આવી ગયો છું, જરા ચિંતા ન કર. અને તું હું સંભાળીને વાત કર. તું સંભાળીને વાત કર. હું કઈ બીતો નથી કોઈથી. પીતો નથી એટલે એટલે હું શું કરી લઈશ તું? શું કરી? ટાટિયા ભાંગી નાખું. ભાંગી હવે ટાટિયા. ખીજા હું ખીજા ભાંગતી ટાટિયા. ભાઈ હજી ખીજા ને તું એવું હોય તો બે આટી દે ને તું. મારી બેન ને બોલેસ તું? બોલે શું તારા મનમાં? મને હું લેવા બીજું મારા પાર ખ્યાલ લેશે? મને ઓળખેસ તો હું કોણ છું? જે હોય મારે શું છે? એનો ભાઈ છો, બીજું કોણ છો તું? બેન આ મને ફોન નો થાય આવી રીતે બોલે છે. પણ ભાઈ હું તને શું કહું છું, એને પૂછ તો ખરી ઈ ક્યાર નામ કે છે ભાઈબંધ ની વહુ પણ ક્યાં ગુડાણો એનો ભાઈબંધ છે કોણ? છે કે બોલાવે ને? હમણાં આવી જાય છે. તો બોલાવ ને પણ. હમણાં ફોન કરું આવી જાય છે. ઠીક ભાઈ, બોલો બોલો. ખૂબ ખૂબ આભાર તમારો. હા. મારું કામ પતી ગયું બધું. પતી ગયું ને? અને ભાભી આવી ગયા લે. આવી ગયા ને? મેં કીધું રોકાય છે તો ન રોકાણે. જો સિક્કો વાગી ગયો સરકારનો. હા અમારા બેના પતિ પત્ની તરીકે લવ મેરેજ થઈ ગયા. હવે કોઈની બીક નથી મારે. હવે ચારે દેશ મારો ફરો તમે, તમારો વાળ વાકો ન થાય. કોઈ તમને રોકે નહીં કે. જો છે ને લખ્યું છે ને કાયદેસરના લગન હો અમારા. રેડી, રેડી, જો બાપે રેડી. અમે બે લગન કર્યા બાપે. તો પેપર પાડી નાખ્યા હાથમાં રાખ અરે બધા. હું એટલી આપણે આ રાજી જોશે. થઈ ગઈ, એટલી રાજી થઈ ગઈ કે હવે તમારી ભાભી કાંઈ એને નહીં કરે. ધાર્યું નથી રહેતી ક્યાં જો. ની આની હેરે બાજે છે. હરીભાઈ ખુશ ને? અરે ખુશ જ જોઉં ને. તો પણ તમારે મને કહેવાય ને પેલા કે હરીભાઈ લગન કર્યા એમ કહેવાય તમારે હું મને. મારું સાંભળ્યા વગર શું કરું? પણ તમને મેં મેં બોલવા તને પેલા કીધું ઈ બજારમાં ક્યાંક ગયો હશે, હમણાં આવશે. ત્યાં સુધી તને હું સમજાવું છું પણ તારો ખક્કો કૂટે રાખે. આપો એટલે મારો ભાભી- સાંભળો મારો વાક છે. મેં તમને બોલવાનો મોકોય નો દીધો ને પણ. હા. ગરમ થઈ ગયા હતા. અરે ભલા મને ન કરવાની મારી માથા કરી છે. આ એનો ભાઈ જો મોટો દાઢી વાળો શાંતિ મને રાખે. ધમકી દે. હાલો હાલો હવે પતી ગયું બસ બધું. હવે બસ ભાઈ, પતી ગયું. બસ હવે તું ઠંડો થઈ જા. હવે એવું કઈ છે નહીં, મને ખબર પડી ગઈ. ભાભી અને હરીભાઈ જોઉં તો ખરા પણ જોયા આમ આમ જોયા. બહુ દેખાડો દે. સરસ છે. પગે લાગ ભાભીના. અરે બસ પગે નો લાગવાનું. જોઈ લીધા ને? કેમ? મજા મજા હવે બીજું કોઈ નો રોકે આપણને. અરે આ હા. શીરો કોનો? ભાઈબંધ નો હા, કાંઈ બસ. ઘટે નહીં. હા. અને જો હરીભાઈ હોટલની પાર્ટી તો આપણે બાકી જ છે બરોબર? આ ઈ દેશું. હા અને પાર્ટી થઈ ગયા પછી હું તમને બધાને એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ. હા. આ મગજમારીમાં એ ભૂલાઈ ગયો તો મને માફ કરજો. માપો જો તું મારો હાળો છો, મારે તને શું કહેવાનું હોય? પણ જોયું ને આવું હોય કે મારી માથે કઈક દગો ન કર્યો હોય કોઈને મેં. જે થયું એ માફ કરી. આ માપ જ છે. જો હવે છે ને આજે બધાય તમે કીધું ને એમાં જમી લે હું. અને અને હું તમને શું કહું છું હરીભાઈ હા શું કહેતા હતા તમે? કે કાંઈક હું કહેતા મારા હતા. પિયર પ્રસંગના છે ને થોડા કામમાં ગઈ હતી હા, બરોબર? મારે ઘરે પ્રસંગ છે, ધામે ધૂમે લગ્ન કરવાના છે અને એમાંય મુખવાસનો ઓર્ડર દેવા હું બોટાદ ગઈ હતી. બોલો. અને જો આ એક હું સેમ્પલ લઈને આવી છું. જો શું છે? બતાવો બતાવો. શ્રી હરિ પ્રીમિયમ મુખવાસ. એટલે આપણે જમી અને આ મુખવાસનો ટેસ્ટ તો કરજો. બહુ નામ છે જો. બોટાદની અંદર હો. અમારે તો પહેલો રોટલો તમારે ઘેર જ ખાવાનો છે ને એમાં તમે પાછા શ્રી શ્રી હરિનો હરિનો મુખવાસ. પ્રીમિયમ મુખવાસ. વાહ ભાઈ વાહ. શ્રી હરિ પ્રીમિયમ મુખવાસ દાણાદાળ છે આ. હા અને એ નામ બોટાદ નો પાછો અમે થોડા મોળા સેવી થાય. ઝવેરભાઈ પટેલ બોટાદ. ઝવેરભાઈ આહાહા. પટેલ એની પ્રોડક્ટ છે ને એની એજન્સી કોઈ પણ લેવી હોય ને તો તમે કેજો ને નંબર પણ એમાં છે. હશે મોબાઈલ નંબર હશે જુઓ ને. તો અમારે મગાવવું હોય તો આ નંબર ઉપર વાત કરવાની ને. હા, 98 98 48 79. હા આયા ફોન કરીએ તો મોકલી દેશે ઘેર. અરે અહીંયા ફોન કરો એટલે ઘેર બેઠા ફ્રી હોમ એ ડિલિવરી. ભાભી હું શું કહું, બધી જાતના મુખવાસ મળી જાય ને. અરે બધી જાતના મુખવાસ એટલે તલ ગોટલી વરિયાળી ધાણા દાળ બધી ફ્લેવરના મુખવાસ મળે છે. આમળા બધે મળી જાય. આમલાય મળી જાય. વાહ ભાઈ વાહ. અરે મેં તો લગનમાં કેવડો ઓર્ડર દીધો છે. હે તો વાહ રે વાહ. તો જો પછી સાંભળ આપણે હવે નવું ઘર ચાલુ કરવાના છે. મુખવાસ પેલો શ્રી આનો હરિનો. શ્રી હરિનો ત્યાંથી જ આપણું ઘર ચાલુ. ચાલુ.
મજા હું કહું છું તમે ધામે ધૂમે લગ્ન કરવાનું તો તમે ઓર્ડર દઈ દેજો અરે તમને પાર્ટી દેશું ને મુખવાસ તો શ્રી હરિનો જ રાખશું બરાબર હા.